વડોદરામાં વધુ એક ધમકીભર્યો મેલ। હવે વડોદરા કોર્ટને પણ ઉડાવી દેવાની ધમકી મળી છે। કોર્ટમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી મળતા ફફડાટ ફેલાઈ ગયો છે। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરી છે। પોલીસ કમિશનર નરસિંહ કોમરનું નિવેદન, વિદેશના આઈપી એડ્રેસ પરથી ધમકીભર્યા મેલ આવી રહ્યા છે। સાયબર ક્રાઇમ સહિત અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે। ગઈકાલે સાંજે કારેલીબાગની બ્રાઇટ ડે સ્કૂલને ધમકીભર્યો મેલ મળ્યો હતો, જેનું આઈપી એડ્રેસ વડોદરાનું હતું। એક બાળકે પ્રેન્ક કરવા માટે શાળામાં ધમકીભર્યો મેલ કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે। પરીક્ષા રદ થાય તે માટે મેલ કર્યો હતો। આ સિવાય દેશની નેશનલ બોર્ડર બહારથી જ ઈમેલ આવે છે। અત્યાર સુધી કોઈ પણ સ્થળેથી વાંધાજનક ચીજવસ્તુઓ મળી આવી નથી। બધિસ્તારને મળેલો મેલ છે। મેલની અંદર એવું છે કે તમિલનાડુ કોર્ટના કોઈ ચુકાદાને લઈને એના કોઈ રિએક્શન સ્વરૂપે બધી જ કોર્ટોને ઉડાડી દેવામાં આવશે। બપોરે 12 વાગ્યા સુધીમાં એવી ઘટનાના મેલના આધારે અમારી સમગ્ર પોલીસની ટીમ, બીડીડીએસની ટીમ, અલગ અલગ બીજી સર્ચ ઓપરેશનની ટીમ અહીંયા આવી ચૂકી છે। ડિસ્ટ્રિક્ટ જજ સાથે પણ અમારી એક વખત મિટિંગ કરી છે અને એ મિટિંગના આધારે પણ અમે લોકો સંપૂર્ણ અલર્ટ રહીને ચેકિંગ ચાલુ છે। ડિસ્ટ્રિક્ટ કોર્ટના મેલ ઉપર આજે બોમ્બ અંગેની ધમકીભર્યો મેલ મળેલો છે। ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે તાત્કાલિક જ એની સૂચના પોલીસ ખાતાને આપી છે। મારા મારફતે પણ પોલીસ કમિશનરશ્રીને જાણ કરવામાં આવેલી છે। ત્યારે પોલીસ ખાતાની ટીમ તમામ જગ્યાઓનું સઘન તપાસ કરી રહેલી છે અને પક્ષકારોને હાલ પૂરતું કોર્ટ પ્રિમાઇસીસમાં નહીં આવવાનું, વકીલ મિત્રોને કોર્ટ પ્રિમાઇસીસમાં નહીં આવવાનું અને કોર્ટની કાર્યવાહી જ્યાં સુધી ગ્રીન સિગ્નલ નથી મળતો ત્યાં સુધી સ્થગિત કરવામાં આવેલી છે। તો હાલમાં વડોદરાની અંદરના જે દ્રશ્યો છે તે બાકી, જેમ મહેસાણામાં જોયા, રાજકોટમાં જોયા, અમદાવાદમાં તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચી પ્રયાસ કરી રહી છે કે તમામ જે માહિતી છે તે એકત્રિત કરવામાં આવે, પરંતુ સૌથી મોટી જે જાણકારી મળી રહી છે, જે રીતે હાલમાં પોલીસ કમિશનર તરફથી પણ જણાવવામાં આવ્યું છે વડોદરાના, કે મોટાભાગના જે ધમકીભર્યા ઈમેલ આવી રહ્યા છે તેના આઈપી એડ્રેસ આઉટ ઓફ ઇન્ડિયાના છે, એટલે કે ભારતની બહારથી આ મેલ મળી રહ્યા છે, જેને લઈને સાયબરની ટીમ જે છે તે સક્રિય થઈ ચૂકી છે અને સાયબરની ટીમની મદદ લેવામાં આવી રહી છે અન્ય વિસ્તારમાં જવા માટે, અન્ય વિસ્તારમાંથી માહિતી મેળવવા માટે। અત્યાર સુધીમાં કોઈ વાંધાજનક વસ્તુ એક પણ કોર્ટમાંથી, શાળામાંથી નથી મળી, એ ખૂબ જ રાહતના સમાચાર છે। ધમકીભર્યા મેલ મળતા સ્વાભાવિક રીતે કોર્ટના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે, કારણ કે તેઓને જણાવવામાં આવ્યું કે આપણી કોર્ટમાં બોમ્બ હોવાનો મેલ આવ્યો છે। તમામ કર્મચારીઓ ડરી ગયા હતા, ભાગદોડ મચી ગઈ હતી, પરંતુ તુરંત જ પોલીસને જાણ થતાં ફાયરની ટીમ પણ, પોલીસની ટીમ, જે બીડીડીએસ એટલે કે બોમ્બ સ્ક્વોડ જે છે તે પહોંચી ગયું હતું, ડોગ સ્ક્વોડની ટીમ પહોંચી ગઈ હતી। અમદાવાદમાં પણ તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી, પરંતુ અહીંયા વકીલોની વાત પણ સાચી છે કે જ્યારે આવા ખોટા મેલ પણ ભલે આવતા હોય, પરંતુ તેના કારણે જે પ્રક્રિયા હાથ ધરવી પડે છે, જેમાં કામ અટકી પડે છે અને અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પોલીસ એક તરફ પ્રયાસ કરી રહી છે કે આ વ્યક્તિ કોણ છે કે જે મેલ કરી રહ્યા છે તેને પકડવામાં આવે। વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકથી ધમકીભર્યા ઈમેલ મળવાનો સિલસિલો યથાવત છે। ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે વડોદરા શહેર અને જિલ્લાની 18 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળ્યો હતો અને આજે દિવાળીપુરા કોર્ટનો વારો છે। દિવાળીપુરા કોર્ટના જે રજિસ્ટ્રાર છે તેમને વહેલી સવારે કોર્ટ સંકુલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ જે છે તે મળ્યો છે અને જેથી તેમને તાત્કાલિક ધોરણે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી અને તકેદારીના ભાગરૂપે તાત્કાલિક પોલીસના જે અધિકારીઓ છે ત્યાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ જે છે તે અહીંયા સ્થળ પર પહોંચ્યું છે અને વકીલ આલમમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે તકેદારીના ભાગરૂપે જે વકીલ અને અસીલ જે છે એ તમામ લોકોને સુરક્ષા કાજે બહાર અત્યારે કાઢવામાં આવ્યા છે અને કોર્ટ સંકુલની અંદર જે છે તે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય બાબત છે કે ગઈકાલથી જ કોઈ સાયબર માફિયા છે અથવા તો કોઈ ટીકડખોર છે તેના દ્વારા પોલીસ તંત્ર જે છે તેની ઊંઘ હરામ કરવામાં આવી છે, કારણ કે સતત ધમકીભર્યા મેલ મળી રહ્યા છે। એના કારણે પોલીસ તંત્ર જે છે તે આમ તેમ દોડધામ કરી રહ્યું છે। ગઈકાલના સર્ચ ઓપરેશન દરમિયાન કોઈપણ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી નથી। એના ભાગરૂપે અત્યારે જે આઈપી એડ્રેસ જે છે તેના આધારે ચકાસણી કરવામાં આવી રહી છે કે કયા લોકેશન પરથી આ મેલ જે છે તે કરવામાં આવ્યો છે। દિવાળીપુરા કોર્ટમાં પણ આજે સેમ પરિસ્થિતિ છે। પોલીસ જે છે તે તકેદારીના ભાગરૂપે અત્યારે તમામ પગલાં લઈ રહી છે। જે વાહનો પાર્ક કરેલા છે વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે, તો કોર્ટ સંકુલની અંદર ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે। હવે આ આઈપી એડ્રેસ જે છે તે ગઈકાલના આઈપી એડ્રેસ સાથે મેચ થાય છે કે કેમ, એ તમામ પ્રકારના જે પાસા જે છે તેની ચકાસણીનું કામ સાયબર ક્રાઇમનું છે, ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ જે છે તે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરશે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। તો ગાંધીનગર કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ પોલીસનું સઘન ચેકિંગ, ધમકી બાદ તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે।
બોમ્બથી ઉડાડી દેવાની ધમકી છે તે સ્કૂલોને મળતી હોય છે, પરંતુ આજે ગાંધીનગર કોર્ટને ઈમેલ મળ્યો છે અને તેમાં કહ્યું છે કે ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની જે ધમકી મળી ત્યારબાદની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. આખે કોર્ટ પરિસરને છે ચેકિંગ કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા, સુરક્ષાની એજન્સીઓ દ્વારા, અને જે તમામ લોકોને છે તે અત્યારે બહાર મોકલી દેવામાં આવ્યા છે કોર્ટથી. અને આપણી સાથે છે એડવોકેટો, વાત કરીશું અત્યારે જે રીતે વારંવાર આ ધમકી મળી રહી છે એના ઉપર કોઈ કાર્યવાહી નથી થતી, આરોપીઓ નથી પકડાતા, આપની શું ડિમાન્ડ? હું ગાંધીનગર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે શંકરસિંહ એચ ગોહિલ ઘણા સમયથી પ્રતિનિધિત્વ કરું છું. આજે ઈમેલ દ્વારા નામદાર કોર્ટમાં ધમકી મળેલી કે કોર્ટથી ખાલી કરાવો, બોમ્બ મૂકીશું, બધાને ખતમ કરીશું, આવી ધમકી મળેલી છે. આવી ધમકીઓ તો વારંવાર હાઈકોર્ટમાં, અન્ય કોર્ટોમાં પણ આવી ધમકીઓ મળતી રહે છે. તો આના પાછળ જે આવી ધમકી આપતા હોય ખોટી, એને પકડવા જોઈએ. તો વલસાડ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કોર્ટની ઈમેલ દ્વારા અપાઈ છે ધમકીથી પોલીસનો કાફલો કોર્ટ પર પહોંચ્યો છે. સલામતીના ભાગરૂપે કોર્ટ પરિસર ખાલી કરાઈ છે. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે. ઈમેલ અંગે પોલીસે અન્ય સુરક્ષા એજન્સીઓને પણ તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લા અદાલતની અંદર બોમ્બ મૂકવામાં આવેલો છે એવું થ્રેટ મળતા તાત્કાલિક વલસાડની પોલીસ અત્રે આવી ગઈ હતી. એસઓજી અને એલસીબીની ટીમને બોલાવી લેવામાં આવી હતી, બીડીએસની ટીમને બોલાવી લેવામાં આવી હતી અને તાત્કાલિક વકીલ સાહેબ અને જજ સાહેબને જાણ કરી કોર્ટને ખાલી કરી દેવામાં આવી હતી. અને હાલમાં ટોટલ 19 કોર્ટો છે, જે 19 કોર્ટોમાં બીડીએસ દ્વારા અને અન્ય એજન્સી દ્વારા સર્ચની કામગીરી ચાલુ જ હોય છે. એક મેલ મારફતે એવું જાણવા મળ્યું છે કે કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનું છે. એ સમાચાર મળતાની સાથે જ કોર્ટના પ્રિકોશનના ભાગરૂપે તમામ પક્ષકારો, વકીલ મિત્રો અને કોર્ટના સ્ટાફોને તાત્કાલિક કોર્ટ કમ્પાઉન્ડ ખાલી કરાવી દેવામાં આવ્યું છે. પાટણમાં અસામાજિક તત્વો બેફામ છે. જિલ્લા કોર્ટમાં ધોળા દિવસે તીક્ષ્ણ હથિયાર વડે કર્યો છે હુમલો. કોર્ટમાં આવેલ વકીલ રૂમમાં ઘૂસી અજાણ્યા શખ્સે ધારિયા વડે કર્યો હુમલો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. અજાણ્યા શખ્સને પોલીસ લઈ ગઈ પોલીસ મથકે. ઘટના બાદ કોર્ટની સિક્યુરિટી પર સવાલ ઉઠ્યા છે. ઘટનાને લઈ વકીલોમાં રોષ છે. વકીલો ઉતર્યા છે હડતાલ પર. ઘટનાના સીસીટીવી કેમેરાની કોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી છે. તો ઘટનાને લઈને વકીલો નારાજ જોવા મળી રહ્યા છે. હડતાલ પર પણ ઉતરી ગયા છે. જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, ઘટના બાદ કોર્ટની સિક્યુરિટી પર સવાલ ઉભા થયા છે. રૂમમાં એક અજાણ્યો ઈસમ આવેલો અને પુષ્કાની પાસેના રહેલા ધરિયા વડે વકીલ રૂમમાં આવીને ટેબલ ઉપર એનો હુમલો કરેલો, પરંતુ કોઈ વકીલને ઈજા થયેલી નહીં. જે અંગેની અમે રજૂઆત પાટણ પીડીજી સાહેબને કરેલી છે અને જિલ્લા રજિસ્ટ્રાર આના ફરિયાદી બને એવી અમે માગણી કરેલી છે. અને આ જે બનાવ બન્યો છે એના અનુસંધાનમાં આજે પાટણના તમામ વકીલો કામકાજથી અળગા રહી છે. તો ઘટના બાદ કોર્ટની સિક્યુરિટી ક્યાં હતી તે સૌથી મોટો સવાલમાં છે, કારણ કે જે સૌથી વધુ સુરક્ષિત જગ્યા હોવી જોઈએ તે નથી જોવા મળી. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અશરફ પાસેથી મેળવીશું. અશરફ, સમગ્ર ઘટના શું ઘટી હતી, હાલમાં શું પરિસ્થિતિ છે? બિલકુલ સીધા સૌથી મોટો સવાલ પ્રથમ તો અહીંયા એ થાય છે કે કોઈ અજાણ્યો ઇસમ કોર્ટ પરિસરમાં જ્યાં સૌથી વધુ સુરક્ષા હોવી જોઈએ ત્યાં તીક્ષ્ણ હથિયાર વડે ઘૂસી પડે છે. એટલે ક્યાંક જે સિક્યુરિટી રાખવામાં આવે છે તેની કામગીરી પણ સવાલ ઉભો રહે છે. બીજી બાજુ મહત્વની વાત છે કે સમગ્ર ઘટના બની છે ક્યાંક કોઈ વકીલ ઉપર આ ઈસમોએ હુમલો કર્યો છે. આ ઈસમ એના હાથમાં તીક્ષ્ણ હથિયાર એટલે કે જે ધાર્યું હતું તે લઈને વકીલ રૂમમાં પહોંચી જાય છે. ત્યાં ટેબલ ઉપર ધારિયા વડે ઘા કરે છે. એટલે મહત્વની વાત છે કે કયા વકીલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તે સમગ્ર ઘટના હજુ સામે નથી આવી, પરંતુ વકીલના ટેબલ ઉપર ધારિયા વડે હુમલો કરતા ક્યાંક વકીલ એસોસિએશનમાં પણ ભારે નારાજગી અને સમગ્ર ઘટનાને વખોડી રહ્યા છે. મહત્વની વાત છે કે સમગ્ર ઘટના બાબતે સીસીટીવીની ફૂટેજની પણ વકીલ એસોસિએશને માંગે. એટલે કે ચોક્કસ કહે છે કોર્ટ પરિસરમાં ક્યાંક વકીલોની સુરક્ષા ઉપર પણ હવે સવાલ ઉઠી રહ્યા છે. એટલે કે હાલની સ્થિતિએ વકીલોએ સમગ્ર ઘટનાને વખોડીને ભારે સૂત્રોચ્ચાર સાથે આજનો દિવસ ક્યાંક કામથી અડગા રહ્યા છે અને સમગ્ર ઘટના મામલે ઊંડાણપૂર્વક તપાસ કરીને જે ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, આ હુમલો કેમ કરવામાં આવ્યો તે સમગ્ર મામલે તપાસ કરીને કાયદાકીય રીતે ચોક્કસ કોઈ દાખલો બેસે તે પ્રમાણે કાર્યવાહી કરવાની માંગ કરી છે. કારણ કે આ હુમલો કોઈ જાહેર રસ્તા ઉપર નહીં, પરંતુ જ્યાં સૌથી વધુ સુરક્ષા હોય છે તે કોર્ટ પરિસરમાં હુમલો થયો છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ અશરફ. ગુજરાતીઓ હવે ચાલુ કરી દેજો એસી. હવે ઠંડીને બાય બાય સાથે ગરમી બતાવશે પાવર. આગામી 2-4 દિવસમાં પારો ઉચકાશે. હવામાન વિભાગની આગાહી છે. આગામી 7 દિવસ સુધી તાપમાન સૂકું રહેશે. લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આજુબાજુમાં અને મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આજુબાજુમાં રહેવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ફેરફાર, મહત્તમ તાપમાનમાં 2 થી 3 દિવસ કોઈ પણ જાતનો બદલાવ नहीं रहे. जो लघुत्तम तापमान है
ग्रेजुअल राइज रहेगा अगले 4 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। उच्चतम तापमान जो है इसमें अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा 2 दिन। ભાજપ શાસિત રાજ્યો નર્મદા યોજનાના નાણાં ગુજરાતને નથી આપી રહ્યા। નર્મદા યોજના ભાગીદાર રાજ્યો પાસેથી ગુજરાતે 7,974 કરોડ રૂપિયા લેવાના બાકી, મધ્યપ્રદેશ પાસેથી 5,516.50 કરોડ લેવાના બાકી, મહારાષ્ટ્ર પાસેથી 1,883.84, રાજસ્થાન પાસેથી 574.52 કરોડ રૂપિયા લેવાના બાકી છે। ગુજરાતે રકમ મેળવવા માટે નર્મદા કંટ્રોલ ઓથોરિટી બેઠકમાં સચિવ કક્ષાએ કરી રજૂઆત। છેલ્લા 1 વર્ષમાં મહારાષ્ટ્રએ 20.94 કરોડ અને રાજસ્થાને 13.84 કરોડ રૂપિયા જ ગુજરાતને આપ્યા છે।